બાળકો, આજે શીખીશું આપણે મિશ્ર અપૂર્ણાંક સંખ્યાના બાદબાકી. તો ચલો ફરીથી એકવાર મિશ્ર અપૂર્ણાંક સંખ્યાના પહેલા સરવાળા શીખ્યા હતા, હવે બાદબાકી કરવાનું સેમ જ છે. જેવું સરવાળામાં કરતા હતા એવું જ બાદબાકીમાં કરવાનું. ચલો તો પહેલા મિશ્રને શું કરીશું, સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. ચલો તો અહીંયા આપ્યું છે 7.2 અને 5.3 બાદબાકી કરો. તો ચલો સાદા અપૂર્ણાંકમાં ફેરવવા છેદ ગુણ્યા પૂર્ણાંક સંખ્યા એટલે કે 7 ગુણ્યા 3 વત્તા અંશ અપોન છેદ એટલે કે 3 બરાબર માઇનસ 5 ગુણ્યા 5 વત્તા 3 અપોન 5 એટલે 7 તરી 21 અને 2 પ્લસ 2 અને પાછું બાજુ 25 વત્તા 3 વચ્ચે માઇનસની નિશાની છેક સુધી રહેશે. ચલો 21 ને 2 23, 25 ને 3 28, 23 અપોન 3 માઇનસ 28 અપોન 5. કે સર મેં કીધું શું, તો કે જુઓ નીચે છેદ કેવા છે, જુદા જુદા. સર મેં તો કંઈ નહીં, જુદા જુદા હોય તો શું કરતા હતા આપણે, તો કે સાહેબ છેદનો લસા લેતા હતા. સારું, ત્યાર કે છેદનો લસા લો, તો છેદનો લસા અહીંયા બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણને ખબર પડે કે છેદનો લસા શું આવશે, 3 ગુણ્યા 5 એટલે કે 15. તો ચલો આને 3 વાળાને કેટલા વડે ગુણીશું, છેદમાં 3 છે અને 5 વડે ગુણીશું, છેદમાં 5 છે અને 3 વડે. તો અંશને પણ શું કરવું પડશે, જેટલા વડે છેદ ગુણ્યો એટલા વડે જ અંશને ગુણવા. તો ચલો ભાઈ 23 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 5 થયું, માઇનસ 5 ગુણ્યા 3 ને 28 ગુણ્યા 3 થયું, 23 પંચા 115 અપોન 15 માઇનસ 28 તરી 84 અપોન 15. ચલો 115 માંથી 84 કાઢ્યા એટલે શું બચ્યું, તો કે 31 અપોન 15. ચલો ભાઈ આપણે મિશ્રમાં ફેરવવા માટે તો ભાઈ ચલો 31 અંદર 15 એકા 15, 15 દુ 30, આવો બેટા અંદર. ચલો તો 1, તો ચલો આને લખાય 2.1 લખાય કે ના લખાય, અહીંયા લખ્યું ઉપર ભાગફળ હતું એ આગળ અને શેષ હતી એ અંશમાં, જેના વડે ભાગ્યું એ છેદમાં. બરાબર, આવડે 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 જ. બરાબર, કોઈ જ જાતની ગભરામણ કરવાની નહીં. ચલો એવું જ ફરીથી બીજો એક જોઈએ તો કે 3.5 માઇનસ 2.4. ચલો ફટાફટ તમે બોલો તો કે શું, તો કે પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવો સર. તો મેં કીધું ચલો 2 ગુણ્યા 3 વત્તા 5, આ બાજુ 2 ગુણ્યા 3 વત્તા 4 ભાગ્યા 3. ચલો કે ઉપર શું થશે, 3 દુ 6, 6 વત્તા 5 અને અહીંયા થશે 6 વત્તા 4. તો 6 ને 5 11 અપોન 2 માઇનસ 10 અપોન 3. તો છેદનો લસા શું થશે, કેમ લસા લેવો પડ્યો, તો કે છેદ સરખા નથી એટલે. તો લસા આવ્યો 6. ચલો 2 ને 3 વડે ગુણીએ તો 11 ને પણ 3 વડે, 3 ને 2 વડે ગુણીએ 6 લાવવા એટલે 10 ને પણ 2 વડે ગુણવું. 11 તરી 33 અપોન 6 અને 10 દુ 20 અપોન 6. 33 માઇનસ 20 અપોન 6 બરાબર એટલે 33 માંથી 20 જાય એટલે 13 અપોન 6. તો આનો પણ જવાબ શું આવ્યો, 2.1/6. ખબર પડવી જોઈએ, ના આવડે તો આમ ભાગાકાર કરીને 6 દુ 12 એટલે 1 વધ્યો. તો ભાઈ કે આની ફેરવો તો કે ઉપર ભાગફળ છે એ ક્યાં આવશે, આગળ પૂર્ણાંક સંખ્યામાં, શેષ અંશમાં અને જેના વડે ભાગ્યું એ છેદમાં. ચલો આવડે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું વિરોધી સંખ્યાઓ, વ્યસ્ત સંખ્યાઓ તેમજ અપૂર્ણાંક સંખ્યાના ગુણાકારો. ચલો બાળકો, ગુડ બાય.